ડીસા તાલુકાના વાસણા જૂના ગોળિયા ગામે ચોથી વર્ષગાંઠ નિમિત્તે જોગણી માતાજીનો હવન યજ્ઞ યોજાયો। ડીસાના વાસણા જૂના ગોળિયા ગામે નદી કિનારે આવેલ જોગણી માતાના મંદિરે યજ્ઞ યોજાયો। દર વર્ષની જેમ આ વર્ષે પણ હવન યજ્ઞનું આયોજન કરાયું હતું। જેતાજી પરમાર પરિવાર દ્વારા હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। હવન યજ્ઞના યજમાન તરીકે મનુભાઈ ઉમાજી પરમારને લાવો મળ્યો હતો। મોટી સંખ્યામાં ગ્રામજનોએ આહુતિ આપી હતી, જેમાં ગ્રામજનો અને ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા। જોગણી માતાના મંદિરે યજ્ઞ બાદ ભક્તજનોએ મોટી સંખ્યામાં ભક્તો પધારી પ્રસાદનો લાભ મેળવ્યો હતો। ચોથી વર્ષગાંઠ નિમિત્તે જોગણી માતાજીનો હવન યજ્ઞ યોજાયો। વાસણા ગોળિયા ગામે નદી કિનારે આવેલ જોગણી માતાના મંદિરે યજ્ઞ યોજવામાં આવ્યો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ હવન યજ્ઞનું આયોજન કરાયું। જેતાજી પરમાર પરિવાર દ્વારા હવન યજ્ઞ યોજાયો। હવન યજ્ઞના યજમાન તરીકે મનુભાઈ ઉમાજી પરમારને લાવો મળ્યો હતો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ આહુતિ આપી હતી। ગ્રામજનો અને ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા। મોટી સંખ્યામાં ભક્તજનો પધારી જોગણી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। હવન યજ્ઞ બાદ ભક્તજનો મોટી સંખ્યામાં પધારી ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।